નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પીયુન પટાવાળાની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે બીઓબી। જેવું તમે બીઓબી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં બીઓબી ની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે www.bankofbaroda.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે બીઓબી ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે કરિયરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં જે કરંટનો ઓપ્શન છે તેમાં જે નાવ મોરનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પીયુનની જે ભરતી છે તેનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં કુલ 500 જેટલી જગ્યા છે અને છેલ્લી તારીખ છે તે 23 મે 2025 રહેશે। મિત્રો, આ જે ભરતી છે તેની જો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે એટેચમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નાવનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશનનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી જે બેઝિક ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। હવે મિત્રો, તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ફરીથી તે નામને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। મિડલ નેમમાં તમારા પિતા અથવા તો પતિનું નામ છે તે ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી તે નામને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। લાસ્ટ નેમમાં તમારી જે સરનેમ છે તે સરનેમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને ફરીથી તે સરનેમને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। જેવું મિત્રો તમે તમારું નામ, મિડલ નેમ અને સરનેમ ટાઈપ કરશો એટલે તમારું જે આખું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। જો તમે બીજા કોઈ પણ મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો તમે આ બોક્સમાં તે ટાઈપ કરી શકો છો। ત્યાર પછી મિત્રો, તમારું જે ઈમેલ આઈડી છે તે આપવાનું રહેશે। તમારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરી અને જે ડોમેન નેમ હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ફરીથી તમારા ઈમેલ આઈડીને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં તમને એક કેપ્ચા કોડ એટલે કે સિક્યુરિટી કોડ જોવા મળશે। સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ એટલે કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો તે પહેલા અહીં મિત્રો તેમની ગાઈડલાઈન આપેલ છે તેને અવશ્ય વાંચી લેવાની રહેશે। તેના ઉપર ક્લિક કરશો તો એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમામ માહિતી આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે કલર પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે કે જેમનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। મિત્રો, અહીં એક ફોટો અપલોડ કરવાનો રહેશે અને બીજો ફોટો છે તે લાઈવ તમારે પાડી અપલોડ કરવાનો રહેશે। અહીં મિત્રો જે કેપ્ચર ફોટો છે અથવા તો તમને અહીં એક ક્યુઆર કોડ આપી દેવામાં આવેલું છે, તમે ક્યુઆર કોડને સ્કેન કરશો એટલે તમારા મોબાઈલનો જે કેમેરો છે તે ઓન થઈ જશે। તેમાંથી મિત્રો તમારે લાઈવ ફોટો છે તે અહીં અપલોડ કરવાનો રહેશે। તમે મિત્રો કેપ્ચર ફોટો કરશો એટલે તે લાઈવ ફોટો અહીં અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરને અપલોડ કરવા માટે અહીં ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે સિગ્નેચર પણ અપલોડ થઈ જશે। ત્યાર પછી ફરીથી અહીં એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી અહીં જે નેક્સ્ટનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે।
આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં સૌથી પહેલા તો તમારે બેઝિક માહિતી આપવાની રહેશે। હવે મિત્રો તમે જે રાજ્યમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી અહીંથી તમારે લેંગ્વેજ ગુજરાતીને સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારી કેટેગરી જે લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવો છો કે કેમ, જો તમે 40% કરતા વધારે વિકલાંગતા ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરી અને તેમનો જે પ્રકાર છે તે પ્રકાર સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારે તમારા ધર્મનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે માઇનોરિટી કોમ્યુનિટીમાં આવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, જો તમે માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમે હેન્ડીકેપ માજી સૈનિક હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે સર્વિસ કરેલ છે તેમનો જે પીરિયડ છે તે મંથમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે વિધવા મહિલા ઉમેદવાર છો અથવા તો ડિવોર્સિસ મહિલા ઉમેદવાર હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। નેશનાલિટીમાં અહીંથી તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે પરીક્ષા કેન્દ્ર એટલે કે એક્ઝામ સેન્ટર રાખવું હોય તે અહીંથી એક્ઝામ સેન્ટરને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારે પરીક્ષા જે લેંગ્વેજમાં આપવી હોય જેમ કે ઇંગ્લિશ અને હિન્દી અથવા તો ઇંગ્લિશ અને ગુજરાતી તે લેંગ્વેજ અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જેન્ડર મેલ ફિમેલ અધર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જોડિયા ભાઈ બહેન છો કે કેમ, જો જોડિયા ભાઈ બહેન હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને તેમનું જેન્ડર પણ સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જોડિયા ભાઈ બહેન નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમારું મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા માતાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને જો તમારા મેરેજ થઈ ગયેલું હોય તો તમારા જે જીવનસાથી છે તેમનું નામ પણ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। મિત્રો અહીં જે હાલનું સરનામું છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે ત્રણેય બોક્સમાં। ત્યાર પછી જિલ્લાનું નામ ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું છે તે આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। પરંતુ જે પરમનન્ટ એડ્રેસ છે એટલે કે જે કાયમી સરનામું છે તે અલગ હોય તો અહીં ત્રણેય બોક્સમાં તમારે તમારું સરનામું ટાઈપ કરી અને જિલ્લાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો જે અહીં ઇન્વોઇસ છે તેમાં તમારે કયું સરનામું રાખવું છે, હાલનું સરનામું કે કાયમી સરનામું, તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત છે તે આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા ધોરણ 10 ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેમની વિગત આપવાની રહેશે। હવે ધોરણ 10 ની પરીક્ષા ક્યારે પાસ કરેલ છે તેમની તારીખ, મહિનો અને વર્ષ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી અને મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જો આગળ તમે એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પણ પાસ કરેલ હોય તો ધોરણ 12 ની પરીક્ષા કયા પ્રવાહમાંથી પાસ કરેલ છે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને તેમની જે પાસિંગ તારીખ છે, મહિનો છે અને વર્ષ અહીંથી સિલેક્ટ કરી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને મેળવેલ ક્લાસ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી આગળ તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો। ગ્રેજ્યુએશનમાં જે ડિગ્રી પાસ કરેલ છે તેનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને પાસિંગ તારીખ, મંથ અને યર સિલેક્ટ કરી દેવાનું રહેશે। મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી અને મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અન્ય કોઈ પણ ડિગ્રી મેળવેલ હોય તો તમે તેની વિગત પણ આપી શકો છો। એ મિત્રો તમે લોકલ લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ છે કે કેમ, જો લોકલ લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। જો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ છે અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો તમે અહીં તે આપી શકો છો। ત્યાર પછી મિત્રો અહીં એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે પ્રી એક્ઝામનું આયોજન કરવામાં આવશે। જો તમે પ્રી એક્ઝામ આપવા માંગતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીં તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। નીચે મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે, તેમાં સૌથી પહેલા જે ગુજરાતી લેંગ્વેજ છે તમે તે રીડ કરી શકતા હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી લખી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે અને બોલી શકતા હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે। એવી રીતે તમે ગુજરાતી સિવાય અન્ય કોઈ પણ લેંગ્વેજ તમે જાણતા હોય, બોલી શકતા હોય અથવા તો લખી શકતા હોય તો તેનું નામ અહીં મિત્રો લખી અને તમારે ટીક કરી દેવાનું રહેશે।
તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજીનું પ્રિવ્યુ ફોર્મ છે તે ઓપન થઈ જશે. તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે. જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તેને એડિટ કરવા માંગતા હોય તો અહીં જે બેકનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે જે ફોર્મ ભરેલ છે તેમાં સુધારો કરી શકશો. પરંતુ જો કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય, વિગત બરાબર જ હોય તો નીચે સ્ક્રોલ કરી અને મિત્રો અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને કમ્પ્લીટ રજીસ્ટ્રેશનનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી 5મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે જન્મના પુરાવા તરીકે ધોરણ 10માની માર્કશીટ અથવા તો સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત તમે આપેલ છે તેમની તમામ માર્કશીટની કોપી છે તે અપલોડ કરવાની રહેશે. સૌથી પહેલા તો એ મિત્રો જે જન્મના પુરાવા તરીકે ધોરણ 10માની માર્કશીટ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે ધોરણ 10માની માર્કશીટ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો એ માર્કશીટ અપલોડ થઈ જશે. એ મિત્રો ડોક્યુમેન્ટ છે એટલે કે ફાઇલ છે તે પીડીએફ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની રહેશે. એવી રીતે મિત્રો અહીં જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત તમે જે આપેલ છે તેની તમામ માર્કશીટની કોપી મિત્રો અપલોડ કરવાની રહેશે એક સિંગલ પીડીએફ ફાઇલમાં. તે પણ તમારે અપલોડ કરી અને અહીં જે કેપ્ચા કોડ આપેલ છે, સિક્યુરિટી કોડ આપેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે 6થા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અરજી ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે. તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમે જોઈ શકશો. ત્યાર પછી અહીં જે સિક્યુરિટી કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમે પેમેન્ટ કોના વડે કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ, QR કોડ કે યુપીઆઈ, જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને કાર્ડ અથવા બેંકની વિગત ટાઈપ કરી અને મિત્રો જે મેક પેમેન્ટનું બટન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તેમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે. તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફી ઓનલાઈન ભરાઈ જશે અને તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તો એ રીતે મિત્રો જે બીઓબી દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.